હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં વહેલા તૈયાર થઈ જઈએ સમ કે આજે જવાનું હું આપણે સુમીબુનના ઘેર। હું કે રક્ષાબંધનના દનિયર જવાયું નહોતું, તો આમ રક્ષાબંધનના 2 દિન પછી જઈએ છીએ। અને દક્ષુ આવા તૈયાર થઈ ગયો, પણ પાછું ક્યાંક અમારે આવું નથી રમવાના સારું। તે દક્ષિણ પપ્પા એને જ્યાં પેલા ઘેર મેળવા શું કહે માડી એકલો હોય એટલે એ તો મોને નહીં એ બહુ એટલે કે માડી કે તો જ મેળ લે આવો મને મોન હે નહીં એમ કીધેલું મોને નહીં મસ્તી કરે એટલે તો જો આ બાજુ માડી આવી જઈ। જય માતાજી માડી, જય માતાજી। તો જો તાને આપણે જઈએ ને ભાઈને રાખડીએ બધવાની હે તો જઈને આપણે તાન મળ્યું તમને અને રસ્તામાં બજારમાં થોડુંક લેવાનું હોય તો એ ઊભી રહું ને શૂટ લેવા હોય તો પાછું કને લઈ લેવું તો એડો તાને આપણે ને કરીએ મોડું થાય પહેલાં। તો જો મિત્રો આપણે તો બજારના આ બાજુથી દુકાન હતી ત્યાં મીઠાઈ લીધી અને રાખડી લઈ લીધી, કારણ કે હું કે આપણે ભાઈને રાખડી બાંધવા જતા હોય તો મીઠાઈ જોવો તો આપણે આ મીઠાઈ લઈ લીધી અને રાખડી લઈ લીધી। અને જયપાલી અને ઓલે કોક ખાવાનું લઈ લેવું પડે, તો આગળ જઈને આપણે લારી હોય તો કોઈ ખાવાનું લઈ લઈએ, કોઈ ફરાદીની લારી તો લઈ લઈએ। અને દક્ષિણ પપ્પાએ આવું પેટ્રોલ પૂરું મૂકે તો આમ આપણે જઈએ નીકળી જઈએ ઘેરથી તો થોડી વાર બજારમાં આ લેવા ઓલે ઉભરે તો લઈ લીધું તો આમ તે સહી તાનું અને આ જા દક્ષિણ પપ્પા। તો જો મિત્રો આપણે તો લારી પર ઉભરે ને આ કેરો લઈ લીધો જયપાલી અને ઓલે તો આમ જઈએ મોડું થઈ ગયું તો આપણે સળજે પણ શું કરીએ મેડમ ફટાફટ જઈએ તો જ જઈને મળીને અને જો બજારમાં કેટલી બધી ભીડ। હા તો જો મિત્રો આપણે સુમીબુનના ઘેરે પહોંચી જતો તો જો હું આવી હું રાખડી લઈને, કારણ કે એમને મન બૂન મોની હોય તો મેં એમને ભય મોન્યા અહીં તો જો અમે હેમ કેમ પહોંચી જઈએ અને રાખડી લઈને આવ્યા છીએ। તો આ બાજુ બેહર્યા ભાઈ અને ઊભી સુમીબુન જો જય માતાજી। તો જો આપણે એમ પોકીએ જઈએ છીએ તો પેલા આપણે રાખડી બધ દઈએ તાન ભાઈને। તો જય માતાજી મિત્રો, તો હિનાબેન અમારા ઘેર આવ્યા અહીં, તો અમારા ઘેર રાખડી લઈને આવ્યા અહીં, તો અમને પણ ઘણું સારું લાગ્યું છે। તો જો મિત્રો એ પણ અમારી રીતે વ્લોગ જ બનાવી હી, તો અમે પણ એને શીખાડ્યું છે કે ચીચમ કરવાનું ને ચીચમ વ્લોગ બનાવવાના અમે પૂરી અમારી માહિતી પણ આવી છે મિત્રો। અમે અમારાથી જેટલી બને એટલી અમે સેવા એની કરીએ છીએ। તો જો મિત્રો આજથી મેં અને ભાઈ મોનું હું તા પહેલી વાર રાખડી લઈને આવી હું, તમ 10 સાલ મેં આए અને આજથી મેં અને ભાઈ તરીકે જ રાખે અને એ અમન બુન મોનું હું। તો જો આ હું રાખડી લઈને આવી હું તમે આપણે બધી દઈએ તાનું। તો જો આપણે અને ભાઈ મોની લીધા તો આપણે બરહ મોની આમ તો મહિને ઓટો માર્યું આપણે આમ તો હકથી આવું બસ આ ગુજર્યું તમારે જેમ યાદ આવે એમ આપવાને થોડું તમારે એમથી જાય કે મારે આમ તમે સોયમેન એમ તો કેનારો થી એટલે તમારે મારા ભાભીને ઘેર જવું એમથી જાય એટલે તમારે ઓટો મારી જ દેવું, ફોન કરો યા નહીં કરો તમારે આવી જવાનું, કોઈ મગજ મારી નહીં। તો જોવા આપણે કહી દીધું તો જઈએ ઘેર તાનું તો તાન ઘેર જઈને મળ્યું। તો જોવા મિત્રો આમ આપણે જઈએ ઘેર તમને કહી દીધું હતું, પણ જો આમાં આ બાજુ આ બાઇક ચાલુ કરું હું અને આ બાજુ આ પૂરો પરિવાર ઊભી રહ્યો તો આમ જઈએ ઘણું સારું લાગ્યું પણ આમ જઈએ ને તમે આવજો ચોક્કસથી આવજો હા ધીરે ધીરે જજો એ હાર હાર કોકી જો ને એટલી તરત ફોન કર। સારું 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 જો મિત્રો આપણે જઈએ તો મળીએ લીધું ખાસી વાર બેઠ્યો તો જય માતાજી। હા તો જો મિત્રો આપણે ત્યાં ઘેરે પોકી જો દક્ષિણ પપ્પા આગળ આવી જાય અહીંયા જો મેં શું કહું કાયરાને રમાડવા વળી હતી પેલા ઘેર એટલે જો આપણે આ પોકી જો ઘેર અને આ ચમનદાર વંદારું કરી મેલી હ માડી છે મારી પાસે બેઠો જો માડી દક્ષ બે આ બાજુ આની આ જો હજુ પેલા જયપાલને સંભાળતા હતા આ જો આ બેહી ઘેર રમવાને સારું નથી આયા એ જયપાલને કહી દે જય માતાજી એમ કહી દે જય માતાજી।
માડી આવી માડી કંટાળો જ નતો આવ્યો આજે એકલો એકલો કંટાળ હોનો આવે શિક્ષણથી ને બધું શું કરે હવ માડી સમાચાર પૂછી રહી કે સુખ શાંતિથી હી બધો પણ બધો સુખ શાંતિ શાંતિ ને હેમ ખેમ હી કોમ કરી રહ્યો અહીં બધા મરીને તો જો મેં ઘેર આવી ગયો શાંતિથી અને આવી રહ્યા દક્ષિણ પપ્પા અને જો અમે નહોતું વિચાર્યું કે મને એ બહુ આવી રીતે મળહી આમ થહ પણ નથી કહેતો કે ભગવાને જે વિચાર્યું હોય ને એ જ થાય તો મને ખબર નથી કે મારા કિસ્મતમાં એક આવા ભય લખેલા અહીં તો જો અમારા 2 ભાઈ હતા એવા ત્રીજા ભાઈ અને ભાઈ બહેનનો સંબંધ એક પવિત્ર કહેવાય પણ આપણે રક્ષાબંધનના દન તો નહીં જવાયું પણ એના 2 દન પછી જો તો મને સારું લાગ્યું કારણ કે મને તો ખૂબ આનંદ થયો તો જો આપણે જઈએ આવ્યો રાખડી બોધી તો આપણે તો જરૂર જવું અને હું તમને 2 શબ્દોમાં તો કોઈ નહીં કહી શકું એટલી મારી ખુશી હે પણ તો જો મિત્રો મારા મમ્મીને તો રાજસ્થાન જઈને આવી જઈ અને આ બેઠ માડીને 2 બેઠે હઈએ વાતો કરીએ અને આ રે મારા પપ્પા તો ગાય હું તો બાથરૂમમાં હતો હમણાં આવ્યો તો અને એટલામાં મારા મમ્મીને આવ્યો પછી ખાવાનું શું લાવે હે ગમ નહીં આપણને તો ગાય આમ તને બેહીએ થોડીક વાર લાલ છે તારા માટે દાબેલી તું ભાઠુરમાં હે શું કરતો તો ભાઠુરમાં કશી નહીં રમતો તો ને લેબ્રાઇટ અને બેસી રહ્યો હતો હા બસ કંટાળો આવતો તો આમ કંટાળ સોળે મેં કીધું શું કરું આમાં હા તે પછી શું કર્યું તું મારા ફોય શું કર્યું તું પછી ફોય ફોન આ લીધો અન્ના ખાઈ આલે તો ફોન આ લીધો જોવા તો ગાય ચલો તાને બેહીએ આમાં ખાવાનું બનાવીએ કે બેહીએ ભૂખ લાગી હે બનાવું હે ખાવા હું મોડું થઈ ગયું છે એટલે ખાસા વાગી જાય 100 થતા તો ભૂખ લાગી જઈએ હે ને તારે ભૂખ તો લાગી આખો દિન ખા કરી તું બીજું કોઈ ન કર્યું પોરી કો બેડ લઈ ગયો તો એ પરિકત નહીં ખાવાના હોય વધારે બીમાર પડે તો ચલો ગાય બેહીએ તાને આમ ખાવા બાવાનું બનાવીએ તો જો આપણે તો થોડી વાર પાણી પીને હોય બેઠા તો અને દક્ષુ ક્યાંક મમ્મી મારે થોડી વાર બ્લોગ બનાવવો હોય તો જુઓ એને મીઠી થોડીક વાતો કરી લીધી એને આવડતું એવું અને હું પાછા હોય વ્લોગ મેં આમ કંઈ વ્લોગ ચાલુ કરીને એટલે કે મમ્મી પાછા વચ્ચે બેહવું હોય અને જુઓ તો વચ્ચે બેઠા હીને અમે માડીને એવો થોડી વાર હું આ હોદનો પવન લાગે ને તે પાછો થોડી વાર બેસજો પણ આમ ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો કારણ કે તોથી આવતો 7 વાગી જાય તો અમે ખાવાનું ને એવું બનાવીએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય માતાજી